શ્રાવણ માસના બીજા સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। શ્રદ્ધાળુઓની સુવિધા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા રાત્રે 3 વાગ્યાથી મંદિર પરિસરના દ્વાર ખોલી દેવાયા છે। મધરાતથી જ હર હર મહાદેવ અને જય સોમનાથના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું। ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષક અને ટ્રસ્ટના જનરલ મેનેજર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સુરક્ષા વ્યવસ્થા માટે સુચારું આયોજન કરવામાં આવ્યું છે। વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ પવિત્ર સોમનાથ તીર્થમાં શ્રાવણ મહિનાના બીજા સોમવાર આજે લગભગ મધરાતથી યાત્રિકોનો ખૂબ ભારે ધસારો જોવા મળી રહ્યો છે। ગયા સોમવારે એટલે કે પ્રથમ સોમવારે પવિત્ર યાત્રાધામ સોમનાથ તીર્થમાં લગભગ 1,70,000થી પણ વધારે એટલે કે 1.5 લાખ જેવા યાત્રિકો ઉમટ્યા હતા। એ સિલસિલો આ સોમવારે પણ યથાવત છે। પોલીસ બંદોબસ્ત આજે અમે લગભગ 2:30 એટલે કે 2:30 વાગે રાત્રે લગાવી દેવામાં આવ્યો હતો। ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા ઇતિહાસમાં પ્રથમ વખત સોમનાથ દાદાના દર્શનાર્થે આવતા તમામ ભક્તજનો માટે નિઃશુલ્ક ફરારની વ્યવસ્થા કરવામાં આવી છે। આ ફરારની વ્યવસ્થા જિલ્લા પોલીસ દ્વારા જ કરવામાં આવી છે।